અમે લોકો ધોળીપોર રોડ રસ્તા કારણ એટલા માટે બંધ કર્યા છે કે અમે 4 વખત કમિશનર પાસે અરજી પણ દઈ આવ્યા છીએ અને એમને ફરિયાદ પણ કરી આવ્યા છે કે ગટરના પાણી અમારા ઘરની અંદર આવે છે। જ્યારે ગટરનું પાણી ઘરમાં આવે તો ઘર કેટલું ગંદુ થાય। તે સિવાય પાણી અમને જે ચોથે દિવસે આપે છે એના બદલે 6 દિવસે 7 દિવસે આવશે। ડેમ આખો ભર્યો છે છતાંય પાણીની સુવિધા કેમ નહીં? અને તે સિવાય રસ્તા તો આજ 20 વર્ષ થયા રોડ બન્યો જ નથી એકેય વાર। જ્યારે પણ મત લેવા આવે એક વસ્તુ મત દો અમે જીતશું એટલે રોડ થઈ જશે। રોડ 20 વર્ષની અંદર કોઈ દિવસ થયો નથી। અને તે સિવાય રોડની અંદર જે મસ્જિદ છે અમારે મસ્જિદમાં નમાજી લોકો જાય છે તો ગટરના પાણી ઠેકીને જાય છે। શું અમારો પ્રોબ્લેમ શું? અમે મુસ્લિમ છીએ એટલે અમે એરિયા મુસલમાનના એરિયામાં છીએ એટલે બાકી વઢવાણના એરિયા જો કેવા સરસ છે, કેવા રસ્તા, કેવા રોડ છે। અમે શું મુસલમાન છે એટલે ગુનો છે અમારો કે અમારી ફરિયાદ નહીં સાંભળવાની? તમારે લોકોને ટેક્સ દઈશી અમે બધાની હારવાર, અમે વેરો દઈશી બધાની હારવાર, છતાંય અમારી ઉપર જ આટલું કેમ? જ્યારે કુદરત રૂઠે છે ને તો બધાનો વારો આવી જાય છે। તો પ્લીઝ તમે લોકો અધિકારી છો તો બધામાં ધ્યાન આપો કે જેવો તમે તમારા બધા એરિયામાં આપો છો એવો મુસલમાનના એરિયામાં આપો। ઉપરવાળાએ મુસલમાન કર્યા છે તો કે અમારો ગુનો નથી, અમે હિન્દુસ્તાનમાં રહી છીએ તો એના માટે પ્લીઝ અમારી પણ અમે વેરા આપી છીએ, સુવિધા આપો અમને એ રીતની। પાણી સરખું આપો, અમારા રસ્તા સરખા કરો, અમને ટાઈમ ટુ ટાઈમ અમારા રોડ સફાઈ બધું કામ આપો અમને। કેમ અમને નથી આપતા? બીજું ધોળીપોળની અંદર બધાને બેરોજગાર કરી નાખ્યા છે। જ્યારે એ ઘરમાં ખાવાનું નથી, તમે એક વખત એમના ઘરમાં જુઓ, એમના છોકરા રડતા હોય છે, તમને જરાય એવું નથી થતું કે એમના કાંઈ રોજી નથી, રોટી નથી તો એ લોકો કેમ ખાશે, શું કરશે? તમારે ધોળીપોળ આટલું મોટો આટલો રોનકવાળો વિસ્તાર હતો છતાં તમે આટલું બધું સાફ કરી નાખ્યું તો રાજકોટ જેવા વિસ્તાર છે, રાણપુર જેવા વિસ્તારમાં બધાને અહીંયા પતરાવાળી નાની દુકાનો આપી છે તો આ લોકોને કંઈક સુવિધા કરી આપો। કેમ નથી તમે કરી આપતા? બધાને હક છે ને ખાવા પીવાનો, રહેવાનો। હિન્દુસ્તાનમાં રહે છે એનો મતલબ એવો કે મુસલમાનને કોઈ હક જ નહીં? કંઈક તમે વિચારો, અમારા માટે એટલી અમારી વિનંતી છે। हमारे रोड रस्ता पानी समस्या से अभी 2-3 दिन अरजी कर साहब આગળ પણ સાહેબે કલેક્ટર સાહેબે અમારી કઈ ફરિયાદ આપી છે એટલે અમે આજ ધોળીપોળના ગેટ ઉપર બેસી ગયા હતા। એને બધા આવ્યા હતા બેનું, બધા અમારી જો જોડે છે બધી બેનું, કોઈ સમસ્યા અમારી ઉકેલ થઈ નથી એટલે અમે ફરીવાર હવે જઈશું રજૂઆત